ભારતીય જનતા પાર્ટી 78 જામનગર ઉત્તર વિધાનસભાની વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું છે, જે 78 વિધાનસભાના કાર્યાલયથી શરૂ કરીને વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 3, 2, 4, 10, 11 અને 12 ખાતે ફરીને એસટી વર્કશોપ થઈ બાલનાથ મહાદેવ મંદિર ખાતે સમાપન થશે। આ રેલીમાં સાંસદ પૂનમબેન માડમનું ઠેર ઠેર સ્વાગત થયું હતું। આ તકે 78 જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા સહિત ભાજપના તમામ વોર્ડના કોર્પોરેટરો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ વિશાળ બાઇક રેલીમાં જોડાયા હતા। લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે ચૂંટણી આગામી 7 તારીખે જ્યારે મતદાનનો દિવસ હોય, ગુજરાતની 26 લોકસભા સીટ ઉપર મતદાન થવાનું હોય, ત્યારે હું સમગ્ર હાલારવાસીઓને અને ગુજરાતની જનતાને અપીલ કરું છું કે નરેન્દ્રભાઈની આ વિકાસ યાત્રા છે એમાં આપણે સૌ સહભાગી બની અને ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરી અને ભૂતકાળમાં ક્યારેય નહોતી હોય એટલી ઊંચી ટકાવારી સાથે મતદાન કરી અને ગુજરાતની તમામ સીટો ઉપર રેકોર્ડ બ્રેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજેતા બનાવી નરેન્દ્રભાઈની વિકાસ ગાથામાં આપણો પણ સહયોગ આપ્યો।